નમસ્કાર દર્શક મિત્રો, વરસાદના બુલેટિન સાથે હાજર છું। ગુજરાતમાં આજે ક્યાં કેટલો વરસાદ થયો, અંબાલાલ પટેલે કેવી આગાહી કરી, જાણીશું આ બુલેટિનમાં। પરંતુ એની સાથે સાથે જ્યારે વિશ્વામિત્રી નદી જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે ત્યારે રુદ્ર સ્વરૂપ કેવું હોય છે તે પણ જાણીશું આ અહેવાલમાં। મુંબઈમાં કેવો વરસાદ છે, કેવી ત્યાં પરિસ્થિતિ છે, જાણીશું આ અહેવાલમાં। રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા। નવસારીમાં જળબંબાકારની સ્થિતિની સપાટી વધતા ચિંતા વધી। વરસાદને પગલે મુંબઈ પોલીસની ચેતવણી। વડોદરામાં મગરો રસ્તા પર જોવા મળ્યા। વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી। ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વર્તારો। વાત કરવી છે ગુજરાતની કે જ્યાં આગળ વડોદરામાં મગરો રસ્તા પર જોવા મળ્યા છે। વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે તો 100 થી વધુ ઘરોમાં પાણી ગરકાવ થયા છે। શહેરમાં ભારે વરસાદ બાદ ખૂબ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જો કે આ બધા વચ્ચે વડોદરાવાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે કે ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ઉપરથી વહી રહી છે ને નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી 29.20 ફૂટ છે। આ નોંધાતા તંત્ર પણ હાલ ચિંતામાં જોવા મળ્યું છે। વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ ખૂબ ખરાબ પરિસ્થિતિ જોવા મળી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે। ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીનું જળસ્તર પણ વધારો જોવા મળી રહ્યો છે। વડોદરામાં હજુ તો વરસાદે માંડ વિરામ લીધો છે, ત્યાં તેની મુશ્કેલી વધવાની હોય તેવું લાગી રહ્યું છે। વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થતા લોકો પણ પાણી જોવા ઉમટી પડ્યા હતા। ભયજનક સપાટી 26 ફૂટ છે, જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી 29.20 ફૂટે નોંધાતા તંત્ર પણ ચિંતામાં જોવા મળ્યું છે। વિશ્વામિત્રી નદીના આપણી ફરી આજે પાણી જે છે તે ફરી વળતા અનેક ઘરોમાં પાણી ગરકાવ થઈ ચૂક્યા છે અને જેના પગલે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। 100 થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ જતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું ને વડોદરાના એપીએમસી માર્કેટ, મહાવીર 4 રસ્તા, પાણી ગેટ, રાવપુરા, દાંડિયા બજાર, વડસર તથા વાઘોડિયાની સોસાયટીમાં પાણી ભરાયા છે। આ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાવાથી નગરજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અનરાધાર વરસાદને પગલે ઢાઢર નદી પર 2 કાંઠે વહેતી થઈ છે। ઢાઢર નદીમાં નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને જળસ્તર વધતા મગર પોતાનું રહેણાંક ભૂખ્યા છે અને મગરની લટારનો વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં આગળ રસ્તા પરથી મગરો જે છે તે હવે બહાર નીકળતી લટાર મારતી હોય તેવું દેખાઈ રહ્યું છે। લોકોએ પથ્થર ફેંકીને મગરને ભગાવવાના પ્રયાસ કર્યા હતા અને રહેણાંક મકાનોમાં વિસ્તારમાં જે મગરો જે છે તે ચડી વળતા ફફડાટ ફેલાયો છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં આગળ વડોદરાના રસ્તા ઉપર મગરો જે છે તે જોવા મળી છે। વિશ્વામિત્રી નદીમાં પાણીની ભરપૂર આવક થતા હવે મગરો જે છે તે ધીમે ધીમે શહેરમાં ઘૂસી રહી છે। મગરો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। બ્રિજ પર ઢાઢર નદીના પાણી આવી જતા મગરો બહાર નીકળ્યા છે, જેને લઈને પોલીસે વાહનોની અવરજવર માટે બ્રિજ બંધ કર્યો છે। નવસારીમાં પૂર્ણા નદી 23 ફૂટની ભયજનક સપાટી વટાવી ચૂકી છે, 29 ફૂટે વહી રહી છે, જેના પગલે શાંતાદેવી વિસ્તાર બેટમાં ફેરવાયો છે। અહીંના 1500 ઘરોમાં પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે પરિસ્થિતિને જોતા એનડીઆરએફની ટીમને પણ ત્યાં રવાના કરવામાં આવી છે। નવસારી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ગંભીર સ્થિતિ સર્જાય છે અને ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે। આવામાં નદી નાળા છલકાતા સ્થાનિકો માટે મુશ્કેલી ઊભી થઈ છે।
નવસારીમાં પૂર્ણા નદીએ લોકોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે અને નવસારીમાં પૂર્ણા નદી 23 ફૂટની ભયજનક સપાટી વટાવી 29 ફૂટે વહી રહી છે, જેના પગલે શાંતાદેવી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. અહીંના 1500 ઘરોમાં પાણી ગરકાવ થયા છે, જ્યારે પરિસ્થિતિને જોતા એનડીઆરએફની ટીમને પણ ત્યાં રવાના કરવામાં આવી છે. ભયજનક સપાટીથી ઉપર વહી રહેલ નદીના પાણીમાં નવસારી સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને નવસારીના બંદર રોડ પર નદીના પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. નવસારી શાંતાદેવી વિસ્તાર બેટમાં ફેરવાયું છે, જ્યારે પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, જ્યારે હાલ 29 ફૂટ થતા તમામ નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે. પરિસ્થિતિ વિકટ બનતા એસડીઆરએફની ટીમ તૈનાત છે, સાથે જ વડોદરાની એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી છે અને નવસારી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગણદેવીમાં પસાર થતી અંબિકા નદીના જળસ્તર વધ્યું છે. અમલસાડ ધમછાડને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. દેવધા ડેમને પાણીની ભરપૂર આવક જોવા મળી છે. દેવધા ગામમાં પાણી ફરી વળ્યા છે. બિલીમોરાથી દેવધા ગામનો સંપર્ક તૂટ્યો છે, તો બીજી બાજુ ગણદેવીથી નવસારીને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને હાઈવે બંધ કરવામાં આવ્યો છે. અડધા ગામનું પાણી માર્ગ પર આવતા રસ્તો પાણીમાં તરબોળ બન્યો છે. સાથે જ નવસારી જિલ્લામાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાએ એલર્ટ જાહેર કર્યું છે. નવસારી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે અને નવસારી શહેરમાં સવારે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 6 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અમદાવાદની વાત કરવી છે. પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં વરસાદના હાલ ચાલી રહેલા રાઉન્ડ અને આગામી સમયમાં ચોમાસું કેવું વળાંક લઈ શકે તે અંગેની સંભાવના વ્યક્ત કરી છે. તારીખ 26 થી 29 જુલાઈનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં ગુજરાતના જે ભાગો વરસાદથી વંચિત હતા તેમાં પણ વરસાદ થઈ રહ્યો છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. હવે આગામી સમયમાં વરાપ અને વરસાદની કેવી સ્થિતિ રહી છે તે અંગે પરેશ ગૌસ્વામી દ્વારા 25મી જુલાઈ કરેલી આગાહી જણાવ્યા અનુસાર જોકે હજુ પણ મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગો છે કે જેમાં હજુ વરસાદ બાકી છે. 29 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયા છે, પરંતુ જ્યાં બાકી છે તેમણે 29 જુલાઈ સુધી રાહ જોવાની છે અને તેઓએ જણાવ્યું કે આ રાઉન્ડ પૂર્ણ થયા પછી ખ્યાલ આવશે કે હજુ કેટલા વિસ્તારોમાં વરસાદથી ચિંતિત રહ્યા છે. કારણ કે 29 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે, જેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, બારડોલી, ડાંગ, બિલીમોરામાં થઈ શકે છે. હાલ અહીં વરસાદની રાહત મળવાની સંભાવનાઓ નથી અને 29 જુલાઈ સુધીનો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. તે પછી પણ વરાપમાં મોટો વિરામ મળવાની સંભાવનાઓ નથી તેવી માહિતી પરેશ ગૌસ્વામી આપી રહ્યા છે. આ પછી 1 અથવા તો 2 ઓગસ્ટનો નવો રાઉન્ડ શરૂ થશે અને તેનાથી પણ ગુજરાતને વરસાદ મળતો રહેશે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લગભગ અટક્યો છે, ત્યારે ખેડૂતોએ કેટલાક ખેતી કામ કરી લેવા જોઈએ તેવી સલાહ પણ પરેશ ગૌસ્વામી આપી રહ્યા છે. કારણ કે ઓગસ્ટની શરૂઆતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડમાં ગુજરાતના દક્ષિણ અને મધ્ય ઉત્તર ભાગોમાં વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં વરસાદી માહોલ છે. મેહુલિયો ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના સૌથી વધુ 7 ઇંચ, ડાંગ જિલ્લામાં સુબીર તાલુકામાં 6 ઇંચ અને નવસારી જિલ્લામાં નવસારી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકામાં 5 ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 5 ઇંચ અને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 4 ઇંચ અને તાપી જિલ્લાના વાલોદ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલ મુજબ આજે 26 જુલાઈ 2024ના રોજ સવારે 6 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 54% થી વધુ નોંધાયો છે, જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75% વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 73%, દક્ષિણ ગુજરાતમાં 66%, ઉત્તર ગુજરાતમાં 29% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 33% જેટલો મોસમ કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સોનગઢ, વ્યારા, વાસંદા, વઘઈ, ડાંગ, આહવા, ધરમપુર મળીને કુલ 6 તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. કપરાડા, જાલોદ, ચીખલી, ખેરગામ, વલસાડ મળીને કુલ 5 તાલુકામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાપી, પારડી, દાહોદ, લીમખેડા, જેતપુર, પાવી,
અને ફતેહાપુર મળીને કુલ 6 તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય જોવા મળી છે. અમદાવાદ સહિત જિલ્લાઓમાં આજે 4 વાગ્યા સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગુજરાતભરમાં જે રીતના વરસાદ થઈ રહ્યો છે એમ જોતા એવું લાગે છે કે મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર જેવી સ્થિતિ છે. અને ખાસ કરીને ગઈકાલથી નવસારી વડોદરામાં ઘણી બધી ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. ગુજરાતભરમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે એમ જોતા એવું લાગે છે કે મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર જેવી સ્થિતિ છે. અને ખાસ કરીને ગઈકાલથી નવસારી વડોદરામાં ઘણી ખરાબ પરિસ્થિતિ જોવા મળી છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે આજે બપોરે 4 વાગ્યા સુધી પૂરે કળાએ ખીલી ઉઠ્યો ગીર સોમનાથનો જિલ્લો. ગીર સોમનાથનો જે જમજી ધોધ છે તેની ડ્રોનની નજરે આપણે પણ એક નયનરમ્ય દ્રશ્યો છે તે નિહાળવાના પ્રયત્ન કરીએ. અને ચોમાસાની ઋતુમાં ગીર સોમનાથ જિલ્લાનું કુદ વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વર્તારો વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં ને કૃષિ કાર્ય કરવાથી પાકો પીળા પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે અને તેમનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે. સાથે જ જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા. જામનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી. ઓગસ્ટ માસમાં સારા વરસાદને ઝાપટા આવશે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે અને દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ને ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે અને સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતની મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે 30 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે અને 16 થી 22 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ થવાની સંભાવના છે. વરસાદની સિસ્ટમ હાલ સક્રિય લીંબડી, બાવળા, ખંભાત, નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ અને વાસંદા વગેરે વિસ્તારમાં સિસ્ટમની અસર જોવા મળશે. વધુમાં તેમણે જણાવ્યું કે આ સિસ્ટમ પૈકીની એક સિસ્ટમ મહારાષ્ટ્ર, બીજી દ્વારકા અને ત્રીજી રાજસ્થાન તરફ સક્રિય થઈ છે. અને ત્રણેય સિસ્ટમ એક સાથે ભેગી થવાથી ઉત્તર ગુજરાતના ડીસા, પાટણ, સિદ્ધપુર, ઈડર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળશે. તો શું કહ્યું અંબાલાલ પટેલે? ખેડૂતોને શું અપીલ કરી? ક્યાં રહેશે કેવો વરસાદ? સૌરાષ્ટ્રમાં કેવો રહેશે વરસાદ? ઉત્તર ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તેની આગાહી કરી છે. આવો સાંભળીએ અંબાલાલ પટેલને. ભારે વરસાદ આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 200 થી 250 mm જેવો વરસાદ. તો જેને સાંભળ્યા હતા અંબાલાલ પટેલ કે જેના દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે ખેડૂતોએ પણ ખાસ ધ્યાન રાખવું જોશે અને જે વિસ્તારમાં આગાહી કરી છે તે વિસ્તારમાં આગળ કેવું વાતાવરણ જે છે તે જોવાનું રહ્યું. પરંતુ આગળના સમાચાર પર નજર કરીએ તો ગુજરાતના ડાંગમાં ગિરમાળ ધોધની મનમોહક વહેતી ધારા જોવા મળી છે. મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગ જિલ્લાના સુબરી તાલુકાના સિંગાણા ગામથી 12 કિમીના નજીકના અંતરે ગિરમાળાની સીમમાંથી વહેતી ગીરા નદી પર આવેલો ગિરિમાળા ધોધ ગુજરાતનો સૌથી ઊંચો ધોધ છે ને જેની ઊંચાઈ 150 ફૂટ છે ને ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે તેની ઊંડાઈ પણ ઊંચાઈ જેટલી જ છે. આ ધોધ ડાંગનો બીજો ગીરા ધોધ છે ને આ ધોધ ઊંચા પર્વતો પરથી વહેતો હોય તેવું મનમોહક સૌંદર્ય જે છે તે પ્રવાસીઓને આકર્ષણ કરતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે. વનદેવીના નેકલેસ નામનું સ્થળ સુંદરતાની સરતાજ છે ને રાજ્યના છેવાડે પ્રકૃતિની ફાટફૂટ ઘેરાયેલા ડાંગ જિલ્લો વરસાદથી મનમોહક સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વરસાદી માહોલના પગલે સમગ્ર વિસ્તાર જીવંત બની જાય છે. આ ગીરા નદી હાલમાં બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને ગિરમાળા ગામ નજીકથી પસાર થતા ગીર નદીમાં હાલના તબક્કે પાણીની આવકમાં વધારો નોંધાયો છે ને તેવામાં ગીરા નદી પર આવેલું યુ આકારનું વનદેવીના નેકલેસના સ્થળોનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. સૌ કોઈની નજર તે તરી તૃપ્ત બની રહ્યો છે ને કુદરતે મેઘ મહેર કરીને ગીરા નદી પર આવેલું યુ ટર્ન આકારને સુંદર બનાવ્યું છે. વરસાદી માહોલમાં હાલમાં ગીરા નદી પાણીની આવક સાથે સક્રિય બનતા અહીં નવલા નીર યુ આકારના મધ્યમાં આવેલા વનદેવીના ગળમાં નેકલેસ રૂપી 9 ખીલનો હાર પહેર્યો હોય તેવા દ્રશ્યો પ્રતીક અને કરતા પ્રવાસીઓની નજરે ઠરીઠામ બની રહ્યું છે. ગીરા નદી પર આવેલા યુ આકાર ખરેખર મધ્યમાં આવેલા વનદેવીની પાણી સ્વરૂપે નેકલેસની ગરજ પૂરી પાડતા અહીંના સમગ્ર દ્રશ્યો જાંજરમાન બની ખીલી ઉઠ્યા છે. ગીરા નદી પર ખીણમાં આવેલા યુ આકારના વનદેવીના નેકલેસ નામનું સ્થળ કુદરતની સરતાજ સાથે પ્રવાસીઓનું મન મોહી રહ્યું છે જેથી ડાંગ જિલ્લાના ગિરિમાળ નદી
દક્ષિણ ગુજરાતમાં ફરી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બનાસકાંઠા પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં કેટલાક દિવસોથી વરસાદી માહોલ છવાયો છે તો કેટલાક વિસ્તારોમાં મેઘમહેરની ધમાકેદાર બેટિંગને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો હાલ કેટલાક વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે તો કેટલાય ગામો સંપર્ક વિહોણા થયા છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે અને હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓફશોર ટ્રફ અને સિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી છે. આગામી દિવસો માટે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી, જેમાં આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હતી, જ્યારે અમદાવાદમાં પણ ભરપૂર રીતે આજે વરસાદ જે છે તે વરસ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. તો ડાંગમાં વરસાદનું આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પંચમહાલ, દાહોદ, વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ છોટાઉદેપુર, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે પ્રકારે જ્યારે ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહીના પગલે અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી તથા ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર જેવા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં રેડ એલર્ટ માફ કરજો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી. આવતીકાલે નવસારી, વલસાડમાં વરસાદનું ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે પવન અને આગાહી કરવામાં આવી છે. શહેરીજનોને સાવચેત રહેવાની પણ જરૂર છે. જ્યારે આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે તેમજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. અને આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અને ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર પહોંચી છે. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક થઈ છે, જેમાં હાલ 2,83,218 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમની જળ સપાટી 318.54 ફૂટે પહોંચી છે. તેમજ હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે, જ્યારે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે નાઉન્સ કટ જાહેર કરીને જણાવ્યું છે કે આગામી 3 કલાક ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ જણાવ્યું છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદની શક્યતા છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના 3 કલાક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થશે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભરૂચ, નર્મદા જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. અને સવારે 10 વાગ્યા સુધી મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર,
હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે અને હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા કેટલા દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ છે, મેહુલિયો ધમાકેદાર બેટિંગ ચાલુ છે. આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજુ 3 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપી જિલ્લાના ડોલવડણ તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 6 ઇંચ અને નવસારી જિલ્લાના નવસારી તાલુકા જે છે તેમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 5 ઇંચ, સુરતના મહુવા તાલુકાના 5 ઇંચ અને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 4 ઇંચ અને તાપી જિલ્લાના વાલોદ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળતી માહિતી મુજબ આજે 26 જુલાઈ 2024 રોજ સવારે 6 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 54% થી વધુ નોંધાયો છે, જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75% વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 73%, દક્ષિણ ગુજરાતમાં 66%, ઉત્તર ગુજરાતમાં 29% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 33% જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સોનગઢ જેવા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં આહવા, ધરમપુર મળીને કુલ 6 તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે અને કપરાડા, ઝાલોદ, ચીખલી, ખરેગામ, વલસાડ મળીને કુલ 5 તાલુકામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે તાપી, પારડી, દાહોદ, લીમખેડા, તાવી વાત કરવી છે તાપીની કે જ્યાં આજે વહેલી સવારથી તાપીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ઉચ્છલમાં 2 ઇંચ, જ્યારે કુંકરમુંડા, નિઝર અને સોનગઢમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો અને રાજ્યના કુલ 27 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ, જ્યારે 86 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ 1 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આવી પહોંચી છે, જ્યાં સવારે 10 વાગ્યા સુધી સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. આજે સૌથી વધુ વરસાદ ઉચ્છલ તાલુકાના 2 ઇંચ કરતા વધુ નોંધાયો છે અને આજ સાથે સમગ્ર રાજ્યની વાત કરીએ તો 10 વાગ્યા સુધીમાં કુલ 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં તાપી જિલ્લાના ઉચ્છલમાં 2.1 ઇંચ, કુંકરમુંડામાં 1.25 ઇંચ, નિઝરમમાં 23 મીમી, સોનગઢમાં 20 મીમી, વ્યારામાં 7 મીમી, ડોલણવદણમાં 5 મીમી અને તાપીમાં 2 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગના સુબીરપુરમાં 21 મીમી અને નર્મદાના સાગબારામાં 11 મીમી વરસાદ નોંધાયો છે અને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો અને રાજ્યમાં કુલ 27 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ, જ્યારે 86 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ વરસાદ વરસ્યો હતો અને અમદાવાદ શહેરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વાત કરવી છે આગળ સુરતની કે જે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે સુરતમાં 6 દિવસથી ખાડીપુર સ્થિતિ યથાવત જોવા મળી રહી છે અને શહેરની ખાડી કિનારા અને કરી છે, પરંતુ સાથે સાથે મુંબઈની વાત પણ કરવી છે. સાવધાન મુંબઈ, આજે ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. મુંબઈ પોલીસે ચેતવણી જાહેર કરી છે. જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે દરિયાકાંઠા વિસ્તારના છે કે જ્યાં દરિયો ગાંડો તૂર બન્યો છે અને જેની લહેર છે તે હવે શહેરમાં પણ આવી રહી. ફરી ગુજરાત રાજ્યમાં આવ્યા નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસતા પૂર્ણા નદીમાં પાણીનો ભરાવો થયો છે, જેના કારણે શહેરમાં પૂર્ણા નદીના પાણી ઘૂસી ગયા છે. શહેરમાં રુસ્તરમવાડી, ભેસકા ખાતા વિસ્તારમાં ગરકાવ થયા છે, તો વિરાવળ, રંગુનનગર, રીંગણ રોડ પાણીમાં ઘૂસી ગયા છે અને નવસારી શહેરમાં આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જે પ્રમાણે દ્રશ્યોમાં દેખાય છે કે જે અલગ અલગ વિસ્તાર છે તે વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અને નવસારીમાં ભારે વરસાદને લઈ પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. પૂર્ણા નદીમાં પૂરને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને નદીના પટમાં ન જવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સાથે સાથે મચ્છી માર્કેટ, રિંગ રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થતા મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં ભારે વરસાદ વરસતા 120 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે છે. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે કલેક્ટર અને એનડીઆરએફે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય
ત્યારે પૂર્ણા નદીએ ભયજનક સ્થિતિ વટાવી છે. નદીઓના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે. પૂર્ણા નદીની જળ સપાટીમાં 7 ફૂટનો વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તર વધ્યું છે. પૂર્ણા નદીમાં જળસ્તર 23 ફૂટે પહોંચ્યું છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે સાથે લાઉડસ્પીકર થકી સૂચના આપવામાં આવી રહી છે અને લોકોને સલામત સ્થળે ખસેડી ચેતવણી આપવામાં આવી છે. નવસારીમાં ગાંડીતુર બનેલી પૂર્ણા નદીઓના પાણીના શહેરમાં પાણી ઘૂસ્યા છે. માફ કરજો, 150 સોસાયટીમાં પૂર્ણા નદીના પાણી ઘૂસ્યા છે. નવસારીની પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હવે પાણી શહેરમાં ઘૂસી રહ્યા છે. નવસારી શહેરની મુખ્ય ગણાતા મોટા બજાર સુધી પૂર્ણા નદીના પાણી પહોંચી ચૂક્યા છે અને પાણી સાથે ડ્રેનેજનું પાણી પણ બેક મારતા સ્થિતિ વિકટ બની છે. પૂર્ણાનું જળસ્તર 30 ફૂટ પર પહોંચી ગયું છે. નવસારીની પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હવે પાણી શહેરમાં ઘૂસી રહ્યા છે. નવસારી શહેરના મુખ્ય માર્ગો ગણાતા મોટા બજાર સુધી પૂર્ણા નદીના પાણી પહોંચી ચૂક્યા છે. પાણી સાથે ડ્રેનેજ લાઇનનું પાણી પણ બેક મારતા સ્થિતિ વિકટ થઈ છે. પૂર્ણાનું જળસ્તર 30 ફૂટ પહોંચી ગયું છે અને નવસારીમાં આવતા મોટા ભાગના જળસ્તરો પર પાણી ફરી વળતા મળ્યા છે. નવસારી સુરતને જોડતા માર્ગ ઉપર ગોઠણ સમાથી વધુ પાણી ભરાયા છે અને સાથે જ મહાવીર સોસાયટીમાં પણ પાણી ભરાયા અને વાહનો પાણીમાં ડૂબ્યા છે. નવસારી શહેરમાં વગર વરસાદે આફત જોવા મળી રહ્યો છે અને પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ભારે મુશ્કેલી જોવા મળી રહી છે અને સેંકડો લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે. પૂર્ણા નદીની સપાટી વધતા ચિંતા વધી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. અત્યાર સુધી 2200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પૂર્ણા નદી ભયજનક સપાટી ઉપરથી વહી રહી છે. પૂર્ણા નદી 30 ફૂટની સપાટીએ વહી રહી છે. જો કે હજુ સુધી સપાટી વધે તો મુશ્કેલી વધી શકે છે. ઉપરવાસમાંથી વધુ પાણી આવતા તો ચિંતા વધી શકે છે અને પૂર્ણા નદીના કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે. નવસારીના 35,000 લોકોને પૂરની અસર થઈ છે. 150 થી વધુ સોસાયટીમાં પાણી ભરાયા છે અને અનેક વિસ્તારો 2 થી 8 ફૂટ સુધી પાણી ભરાયા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ 2 દિવસથી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા તો બીજી તરફ જિલ્લાના તળાજા પંથકમાં વરસાદી વાતાવરણ બાદ વરસાદ પડ્યો છે. અલગ અલગ સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદથી ઝાપટું વરસ્યું હતું અને વરસાદ પડતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. જોકે વરસાદ પડવા છતાં ગરમી અને બફારો યથાવત જોવા મળી રહ્યો છે.